દેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યની નવી કામગીરીથી વિદ્યાર્થીઓને નવી પ્રેરણા પ્રાપ્ત કરવા માટે જૂના કપડામાંથી નવી થેલીઓ બનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા અહમદપુરા ગામને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી જૂના કપડાં લાવી પ્રાથમિક શાળાના પરિવારના સહયોગથી ગામના જ દર્દીઓ પાસે કપડાની થેલી બનાવવામાં આવી। ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીની અંજલિ આપવાની ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવા હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને જનજાગૃતિ લાવવા બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ મળી રહ્યો છે અને પ્લાસ્ટિક એ પૃથ્વી પર મોટામાં મોટું પ્રદૂષણ ફેલાવે છે, જેનું વિઘટન પણ થતું નથી, જે પર્યાવરણ માટે પણ ખતરા સમાન છે। ત્યારે ગ્રામજનો ખરીદી સમયે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરી કપડાની થેલીનો જ ઉપયોગ કરે તેના માટે શાળાના માધ્યમથી જનજાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કેતન પટેલ, એપીએમસી ચેરમેન સુમેરુ અમીન, ગામના અશોકસિંહ ઝાલા, સરપંચ તેમજ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવા પામ્યા। ગામના 360 પરિવારોને શાળાના પરિવાર તરફથી કપડાની થેલી નિઃશુલ્ક આપવામાં આવી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી। દેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો દ્વારા નવતર પ્રયોગ વિદ્યાર્થીઓ ઘરેથી જૂના કપડાં લાવી તેમાંથી 360 જેટલી થેલીઓ બનાવવામાં આવી અને તેનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। આજે 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકનો વપરાશ કરવા પર ભારત સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શું તમે જાણો છો કે આ 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતું પ્લાસ્ટિક કયું છે? તો હું તમને જણાવીશ। અને ગામની અંદર પ્લાસ્ટિક નાબૂદ થાય એવો એક આ સરસ મજાનો કોન્સેપ્ટ તૈયાર કરી ઘરે ઘરે જે થેલી આપી અને એક સરસ મજાનું ઉદાહરણ ઊભું કર્યું છે। તે બધા એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ, પૂર્વ તાલુકા પંચ પ્રમુખ કેતનભાઈ, પૂર્વ સરપંચ, ગામના વડીલો અને જેને આખા તાલુકામાં